આ તો ફોન ને શિક્ષો એવી દબી હે ને કોઈનો દાદ ના આવે દો. ઘડી કાલકાર ફોન બાબુ ઘડી કાલકાર શિક્ષો આવું કોઈનો દાદ ન આવે દો. લાયો એક કાય દડે રંબાઈલો જો. લે આમથી તો હિચ્યો આવે. હિચ્યા ને દડે રંબા લેતો જો. આ હિચ્યા બોલ ને રોહિત્યા કિલકાર જા સિલા એલા નિસાડે જાવું એલા કોડા નિસાડે તો રજા હે અહીંયા જ રજા હે હા એલા આટલા નું દડે બે રંબા જાવું હા તો મારે દડે રમવા આવું હે હાલ તું માર ઘરે આપણે બે ખેલો મેકીને દડે રમવા જઈ હા તો હાલ રોહિત્યા એલા રોહિત્યા સાહેબ એ દડા રમવા જાવ આજ નિશાળ બાંધી એટલે નિશાળ બાંધે હા હેલા કોને નિશાળ બાંધે હા કા બાંધે આજ બકરી ઈદ છે અરે મને બકરી ઈદ તો ખાલી નામ હોય ઉભો રહેજે તો હું તો આવી મારે જઈને દડા રમવા જાવ એટલે હેલે લેસન કરવા મને આપણે તો નિશાળ મૂકી જાવ પણ દાદી મને હંગલ લાગી હે હા હાલો હાલો પણ દાદી તમે હારે આવત મને ન ઉતરે એવું સાચું પ્લીઝ હા તો હાલો હાય મારે જઈને નિશાળ ના ચાલે બારા કેવા બેઠે એ દાદી તમે પાછા વ્યા જાવ એ કહે સગાસ કરીને પાછો આવો કેવો તેનો દીકરો એ સને જાવ એટલે મારે જનો દડે રમવા વ્યા જાય ના આવે દાદી હાલો 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 એ દાદી તમે ઉભા રહો હું જાતા હું ઉભા રહો મારી આગળ છે પ્લાન શું પણ દાદી અને ફોન કરું છું કા મારી પાસે શું કરો હો મારા જાનો તને એકલો ગાડું એટલે દડે રંબાવ્યો જા તમને વિશ્વાસ ન હોય તો બાંધી દો હા બાંધી છે તું તારે જા હવે જા તું અંગો જા બાંધી દે ને હા જા હવે તું અંગવા જા મારા બેટાનો હા જાઉં હું મારો બેટો એકલો તૈયાર હે ને તો સંડાના બાલે દડે રંબાવ્યો છે એટલે જ મારે દોડી બાંધી પડી મારા દાદીએ મારા પાટલું વાહણ દોડી બાંધી દીધી પણ મારા દાદીને શું ખબર આ પાટલું કાઢીને ભાગી જવાના મારે દડે રમવા જાવું હોય તો જાવું જ તે અરે દાદી હજે તો પોઈગો હોઉં માન કાય કાય મને જવા દે વરી પાછા મારા દાદી આયા જો આવશે લા હે ને કાય કાવે હું ભાગી જાવ એલા છોકરા એટલે તો એ હિચા તને કહું આ મારા જાનો જોત જેમ ન દેતો લાય તો દોડી ખેંચું અરે બાપ રે બાપ આ તો ખાલી પાટલું ગયું લાય તો એ કઈ જો જાવ લે છોકરા તો આયા નથી બોલો ને છોકરા કેટલો તેનો દીકરો પાટલું કાઢીને દડે રમાવ્યો છે લાય ડોન જઈને કઈ કહો એ રજા ઉભો રે લે એલા અત્યારે પાટલું કેમ મેલીને આવ્યો એલા રોટિયા મે મારા દાદીને એમ કીધું કે હું સંડા જાઉં તે મારા દાદીએ મારા પાટલું ના નેફારે દોડું બાંધી દીધું તે મારા દાદીને ક્યાં ખબર હતી કે આ પાટલું કાઢીને વિયાવન હું પાટલું કાઢીને વિયાયો આમથી હું ચોકન છક્કા મારું ત્યારે મને નડતું તો આજ તો કાઢીને વિયાયો આપણે તો દડે રમવાનું કામ હે ને પણ એલા તને મજા આવશે રમવાની હા એલા દડા ને અને આ પાટલું ને હું લેવા દેવા હાલ આપણે તો દડે રમશું હા પણ તારા બધા છોકરા દાંત નહીં કાઢે દાંત તો ભલન કાઢે હા એ વાત સાચી હાલ હાલાજી તો હાલ વાહ ઇત્યા વાહ તારો આઈડિયા એક નંબર હો પણ એલા રોહિત્યા દડે રમવા આવું હોય તો કાંઈક તો કરવું પડે ને હા હો ઇત્યા ઈ વાત તારી સાચી ફોન ને શિક્ષણ એવું દબ દબ કરું હો અરે કાકા હું તો આજ તો પાટલું પહેરીને નહાય થાય કે મારો જ મનું જો આમ મારો જ મનો રેડી ચોખાન ચકા અને કોઈ વાળ જ ના હોવા દો ટીમ જ આપણે જીતા દેવાનું થાય હા આપણે બેન જ હા હા આપણે બેન જીતા દેવાનું થાય હા હા તો હાલે જી મારું બટું કઈ સમજાતું નથી હવાના પોરમાં આટો મારવા આવ્યો ને કે લીંગડી અસલ મજાની પાંગરી દેતી અને અત્યારે પાછો આવ્યો તો લીંગડીના ભોડા જ મારી ગયા હવે શું ભગવાને કરી ઈ જ નથી ખબર પડતી અને આ ડોહો હવે ઓલું કૂતરું પાડી તેના બાપને દોડી હારે લઈને જ ફરે હવે તું બધા કંટાળે હો લો હાલો હવે આ ઘરની કો ખેતરમાં આવી હવે શું કરવાનું લે શું થયું દડે રંબા
હા બકરી ઈદ છે ઠેક એટલે કે રજા હે હા મને કે મારે હંગવા જાવું હે દાદી મેં કીધું હારે જઈને તો મેં કીધું દોરડી બાંધો આને આરે એટલે ભાગી નો જાય ઠેક પાટલું આરે દોડી બાંધી હા એટલે ભાગી નો જાય વાહ બળી વાહ બાકી તમારો આડિયો જોરદાર ના પેટનો દોડી બાંધી દીધી એટલે દીકરો મારો સટકવાનો નથી ને આ તું એ સટકી જો કાઢો લે કેમ કરતા મેં હાથ પાડ્યો ને મેં દિલા હેકલી તો એ કેવો હજી આંગવા જ બેઠો બીજે કાલ હાથ પાડ્યો ને તો કઈ જવાબ જ ન આવ્યો મેં દોડી ખેંચી ને ખાલી પાટલું ગદાયું અરે બાપ રે નતું પાટલું ગદાયું ઈ કે ગાય પૂજો કાઢો તો ઈ મારો બેટો દડે રંબા વઈ ગયેલો મેં તમને કેદુનું વાંચ્યું તમારા બાપને મોઢે જડાયો હું કહું છું કે બાર ગામ ભણવા મેકજો તો કે ના મારે નિશાળે જ ભણાવો લ્યો તમારો બાપ સટકી ગયો એટલે મુનિયા ગોતવા તો જાવું પડશે એને પછી બહાર મૂકી આવશું ભણવા આકલ જો તો નો જો ને ભણવા એટલે તમારો વારો છે લો હાલ ગોતી આવી પેલા એને હાલો હવે તમે તમારા બાપને ક્યાંક બાંધી દો ને હા હાલો હા હું કરું એટલે છેકો છે એટલે હે તારો બાપ મારું ઝૂંપડું ભાંગી છે એ ભાઈ બહાર નીકળ એટલે આ તો ઘરમાં કુટાડા હો આ તો તારો બાપ ઘરમાં જોઈ ને કે એમને ધંધામાં હું કરતા હતા એટલે તારો બાપ આ વળતો આવતો તો ઢાંકીને બે માળા બેઠા હતા આ ઠાકી તો તે એને તમે ઘરમાં હો તે સુલો તમારો બાપ પલ્લે હે ભલે ને પલ્લે એ તો બીજો થાય હવે હા એ તમારું હાસું પણ તારા બાપને એક મોઢે સડાયો કઈ કેતી જ નથી તે કોને મોઢે ચડાયો હે તો તાર છોકરાને હા હવે ઈ જ તને ભલામણ મારા છોકરાને યાર બગાડ્યો હમણે મારા ઘીરે આવ્યો મારો મોટો મારા છોકરાને કે હાલ દડે રમવા ઈ તો આ ડોસીએ ધરકાયો ને એટલે તારો છોકરો ભાગી ગયો પણ મારો છોકરો એવો ઉછેર પાક્યો અને વાત જવા દે ડોસીને કે મારે જવું સંડા જવા તો ડોસી કે હાલો આરે આવો તો ડોસીએ પાટલું ગારે દોડી બાંધી હતી હાલ લે અને કપા મંગાડવા દો હા તો કે હાથ પેલા પેલા હું કરે તો કે આંબુ હા અને બીજી પેલા હાથ પેલો કે જવાબ જ ન આપ્યો અને દોરી ખેંચીને કે નકરું પાટલું હાથમાં આવી લો દડે રમવા વયો ગયો મારો બેટો તમારો છોકરો હલાલું હો હલાલો ને તારા છોકરાએ પતે કઈક નથી મારા છોકરાની જિંદગી બદલ નાખી જિંદગી તમારા બાપને ક્યાંક મેકી ગયો અલે એ મુનિયા પણ મારો છોકરો ભલામણ ડોક્ટર લઈને જો નીકળે અલે મને ખબર ય નથી લે પણ તારા છોકરા બેસી લાવી શું કે આજ કે બકરી બીજ છે લે ના રે ના હવે ખોટું બોલે છે ભલામણ આવે નિશાળે 5 એમ કરીને મારા છોકરાને લઈને વયો જાવ મારે શું કરવાનું અલે આ વરસાદે મીંડો દાદા હાલો એક દી ઓલા હોકલા ઉતરેવા નહીં હોય ને તો મારા બેટા સાહેબ ખલવાઈને ઊભા મળશે આવું છે હોય આવું તો જોઈને મુનિયા મેં કીધું નામ કરી દે બતાય ના ડંગામ નથી કે આમાં એવું બે જણાનું છે ખાલી પાપા કૂતરા કૂતરાની અંદર બિચારો ટાઈટલો ખરે હવે રામડિયા હો આ માં ફોમીને અંદર મૂકો હવે તમારા સ્વામી આમ રાખો અંદર આમ નથી ચાલો હા હાલો હાલો તો હાલો હાલો